જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવીશું પિઝા સોસ। પિઝા સોસ માટે આપણે જોશે મેં 4 થી 5 સારા એવા લાલ મોટા ટમાટર લીધા છે, એને મેં ધોઈને સુધારી લીધા છે। પછી 3 થી 4 મેં મીડિયમ એવી ડુંગળી લીધી છે, એ બી મેં બારીક સમારી લીધી છે નાની નાની। પછી લસણ લીધું છે 7 થી 8 કળી જેટલું, એને મેં સુધારી લીધું છે। એના માટે આપણે જોશે ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, મિક્સ હર્બ્સ, લાલ મરચું, તેલ અને નમક, આટલી આપણે જોશે। તો આપણે રેસીપી બનાવવાની શરૂઆત કરીએ। તો એના માટે પહેલાં આપણે ગેસ ચાલુ કરીએ અને એમાં 3 થી 4 ટેબલસ્પૂન જેટલું આપણે તેલ લેશું। તેલ આપણું ગરમ થાય, તેલ આપણું ગરમ થઈ ગયું છે। હવે એમાં આપણે નાખીશું લસણ અને પછી નાખીશું એમાં કાંદા। અને આપણે થોડા થોડા સોતરવા દેશું। થોડા બ્રાઉન થવા દેશું એટલે ટેસ્ટ આવે એમનો સરસ। આ ટ્રાન્સપરન્ટ થઈ રહ્યા છે। હવે એમાં આપણે ટમાટર નાખીશું। ટમાટર અને કાંદા જલ્દી ચડે એટલે એમાં આપણે નાખીશું નમક સ્વાદ પ્રમાણે। એને આપણે મીડિયમ ગેસ પર રાખી દઈશું અને આને આપણે ચડવા દઈશું ઢાંકીને। તમે જોઈ શકો છો ટમેટો એકદમ થોડા ગળી ગયા છે। અને આપણે બ્લાન્ચ પણ કરી શકીએ, પણ આ ટેસ્ટમાં સારા લાગે છે। બ્લાન્ચ કરતાં આ ટેસ્ટ સારો આવે છે અને આને આપણે સ્ટોર કરીને પણ રાખી શકીએ છીએ। હવે એમાં આપણે મસાલો કરી દઈશું। એમાં આપણે પહેલાં નાખશું લાલ મરચું, ટેસ્ટ પ્રમાણે આપણે કેટલું તીખું ખાઈ છે એ પ્રમાણે, ચીલી ફ્લેક્સ, મિક્સ હર્બ્સ અને ઓરેગાનો, આ બધું આપણે નાખતા જઈશું અને આને એકદમ મિક્સ કરી દઈશું। અને આમાં થોડોક ટેંગી ટેસ્ટ આવે એટલા માટે આપણે કેચઅપ નાખીશું 2 થી 3 ચમચી જેટલો। વધારે જોઈતો હોય તો વધારે પણ નખાય, પણ આટલો ટેસ્ટ ઇનફ છે। હવે આને 2 મિનિટ જેટલું આપણે થવા દઈશું। ગેસની ફ્લેમ થોડી મીડિયમ કરીશું। હવે સરસ મિક્સ થઈ ગયું છે। ટમેટો ભેજ એકદમ આપણા ચડી ગયા છે જો। હવે આને આપણે ઠંડુ થવા દેશું અને પછી આપણે મિક્સરમાં પીસી લેશું। તો આપણે ઠંડુ થવા દઈએ। તો આ રીતે આપણે પિઝા સોસનું આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લીધું છે એકદમ, ને આ બેટર એકદમ સરસ તૈયાર થઈ ગયું છે। હવે આમાં આપણે નાખવું હોય તો ઉપરથી થોડું લાલ મરચું, ચીલી ફ્લેક્સ, થોડાક ઓરેગાનો, આપણે વધારે ટેસ્ટ જોઈતો હોય તો, બાકી તો બરાબર જ નાખ્યું છે આપણે। તો આ રીતે મિક્સ કરી દેવાનું અને 5 મિનિટ જેટલું પકાવવાનું છે, એટલે પાણી બધું બળી જશે અને એકદમ સરસ થઈ જશે। જો આપણે કેટલું બધું તેલ દેખાતું હતું, હવે બિલકુલ તેલ નથી દેખાતું। હવે આપણે એને મીડિયમ ગેસ ઉપર
5 મિનિટ માટે રવા દઈએ. જો તમે જોઈ શકો છો હવે તેલ પણ સાઈડમાંથી છૂટું થઈ ગયું છે, છૂટું પડી ગયું છે અને એકદમ સરસ થઈ ગયો છે આપણો સોસ, પિઝા સોસ. અને આને આપણે ઠંડો કરી અને એરટાઈટ બરણીમાં આપણે રાખી શકીએ. અને 6 મહિના સુધી આને કંઈ થતું નથી અને આ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આને એકદમ ઠંડો કરવા દઈએ. એકદમ સરસ સુગંધ આવી રહી છે. તો હવે એને આપણે ઠંડો થવા દઈશું. તો આપણો પિઝા સોસ એકદમ તૈયાર છે. અને ઠંડો કરી અને એરટાઈટ બરણીમાં આપણે ભરી અને 6 મહિના સુધી આપણે ફ્રીજમાં રાખી શકીએ છીએ. ગમે ત્યારે આપણે બનાવવું હોય તો ઇન્સ્ટન્ટ બની જાય છે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને મારો વિડીયો વધુને વધુ શેર કરો અને કોમેન્ટ કરીને મને કહેજો કે તમે કેવા બનાવો છો પિઝા. બધાને જય શ્રી કૃષ્ણ.